ફાઇનલી બરફની લારી છે, હોટલ છે. આ ભાઈ આપણે રસ્તામાં રોકી રાખ્યા અને ડાયરેક્ટ ત્યાંથી આ બાજુ લઈને આવ્યા છે. બરોબર, બધા મિત્રો બેઠી ગયા છે. જય દ્વારકાધીશ. પાણી પીવડાવે છે ભાઈનો ખૂબ ખૂબ આભાર. માખણ વાળો આપણે કાનુડો જ છે એક જાતનો. જો ઘટે કઈ પણ અટાણે હાવ પગ પોળા થઈ ગયા છે ભાઈના. ફાઇનલી બધા બેઠી ગયા છે મિત્રો. જમવાનો હોલ્ડ છે, રોકાવાનું છે અહીંયા, સાંજે નીકળવાનું છે. બરોબર, આગળ તમને બતાવું છું, તમે જોઈ શકો છો. ફાઇનલી જમવા બેઠી ગયા છે આપણે, તમે જોઈ શકો છો. આપણે અહીંયા બપોરનો હોલ્ટ હતો, જમી કાઢવી, થોડોક આરામ કરી, નાહી ધોઈ ફ્રેશ થઈ ફરી આપણે અહીંથી ચાલે રાખ્યા છે. ઠીક છે, તો આગળનું લોકેશન બતાવું છું તમને, આગળનું બધું. ઠીક છે, માધવપુર ભોગવામાં છે. થોડાક 4 થી 5 કિલોમીટર જેવું બાકી છે. એમાં કાંધલી હોટલ આવી છે, તો આપણે અહીંયા બધાએ હોલ્ડ કર્યો છે. તો મિત્રો તમે જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેવી છે મિત્રો, જોઈ શકો છો તમે. શ્રી રામનો ફોટો છે, હરણિયા ઉપર છે, કૃષ્ણ ભગવાન છે, ગાય માતા છે. બાકી બધાને બતાવું છું. ફાઇનલી આ હોટલ છે, જોઈ શકો છો મિત્રો તમે. નાસ્તો કરે છે, જોઈ શકો છો તમે. રોહિતભાઈ અમારા નારાજ થઈ ગયા છે. કઈ નારાજ નથી થયા? મારાથી કઈ નારાજ નથી થયા ને? તો વાંધો નહીં. બુફે ચાલુ છે. સાવનભાઈ શું કહે છે? બાકી ઓલા ભાઈને તો મૂછું બહુ મોટી એટલે આ મૂછું આખા હાથ જ ફેરવે આખો દે. ઓલા ભાઈને તો આવો હેઠે સુધી દાઢી સુધી મૂછું આવી ગયું. આપણે આમને તો તમે વરતતા જશો. ગાંધીજી જોઈ શકો છો. મુકેશભાઈ ઉભા થાય છે, ચપ્પલ કમ્પ્લીટ પહેરી લીધી. પટેલ ને બેઠા છે. યોગેશભાઈ ને બંને વાત કરે છે. દ્વારકાધીશ કહે છે મિત્રો. યોગેશભાઈ શું કહે છે? અજયભાઈ વેફર ખાય છે. એવું છે. ફાઇનલી આગળ મળીએ છે મિત્રો. માધવપુર જઈએ છે. વ્યૂ કેવો છે કમેન્ટ કરીને જરીક મને કહી શકો છો, જરીક બતાવી દેજો. ફાઇનલી બધા સાથે જ છે, તમે જોઈ શકો છો. અમારા કરણભાઈ કોણ ખાય છે, યોગેશભાઈ કોણ ખાય છે? કેમ કે સવારનો કઈ નાસ્તો ન કર્યો હોય, આજે હાતમ છે એટલે હાતમ છે ને આજે તમારે? હાતમ છે ને, ગરમ ખાવાની કઈ મનાઈ છે એટલે ગરમ કઈ વસ્તુ ખાવાની મનાઈ છે એટલે આજે ઠંડી વસ્તુ ખાઈ છે આ લોકો. આ બ્રિજ છે મિત્રો, તમે જોઈ શકો છો. આ દરિયો છે. હવે તમને એક વસ્તુ દેખાડું છું મિત્રો. રોહિતભાઈ કેલ કેવો કર્યો છે, જો. પેટી આપણે ઉતારી લીધી છે નીચે. આ લોકો મોજ લેવા આવી આવ્યા જો. રોહિતભાઈ પેટી ઉપાડી લીધી છે, ગાડીમાંથી નીચે ઉતારી હવે હાલીને લઈ જવાની છે વગાડતી. રોહિતભાઈ કે લાવો હું માથે ચડાવી લઉં. રોહિતભાઈ ચડાવી લીધી માથે, જોઈ શકો છો મિત્રો.
રામધૂન તાલી કરી દીધી છે. રામધૂન વગાડી હતી. ફાઇનલી આપણું દ્વારકાધીશ નું ગીત વગાડી રાખ્યું છે મિત્રો. ફૂલ મોજમાં છે. પટેલ ફૂલ મોજ કરાવે છે, તમે જોઈ શકો છો મિત્રો. પટેલે જાકીટ બાકીટ પહેરી લીધી છે ને બધા છોકરાઓને ફૂલ મોજ કરાવે છે, તમે જોઈ શકો છો. જય દ્વારકાધીશ. કેમ પણ કઈ ઘટાવટ આવે? રોહિતભાઈ થાકી ગયા કે હે લેવી છે? એવું છે? થાકવાનું તો નામ નથી લેતા. બોલો આપણે પહોંચી ગયા છે, જોઈ શકો છો મિત્રો. આવીને ફાઇનલી બધા મોબાઈલ ચાર્જિંગ મેકવાનું કરે છે. હનુમાનજીની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. એક આશ્રમ છે અહીંયા, જોઈ શકો છો મિત્રો તમે.